નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા પ્રજ્ઞેશ ફરી આપની સામે અર્થશાસ્ત્ર પ્રકરણ 1 ભારતની અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિ પ્રકરણ 1 ગત લેક્ચરની અંદર આપણે જ્યારે વાત કરી કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનું નિરૂપણ કેમ થાય, તદુપરાંત ગત લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનું બ્લુપ્રિન્ટ જોઈ. બરાબર છે? જેવા 3 માર્કનો એક પ્રશ્ન છે, 2 માર્કના 2 પ્રશ્નો છે, એક વિકલ્પ 1 માર્કનો એક પ્રશ્ન છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખનું શું છે. તો તમે જો તો રોજિંદા જીવનમાં બનતી અનેક આર્થિક ઘટનાઓ ભારતની અંદર જોઈએ તો રોજિંદા જીવનની અંદર અનેક પ્રકારની જુદી જુદી આર્થિક ઘટનાઓ બનતી હોય છે. તો આ આર્થિક ઘટનાઓ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિને સમજાવવામાં આવે ત્યારે ખાસ આકૃતિ અને આલેખની મદદ વડે તમે સામાન્ય જનતાને બહુ સ્પષ્ટ રીતે, બહુ સરળતાથી તમે સમજાવી શકો. આવી આર્થિક ઘટનાઓ કઈ છે? માની લો કે દેશની અંદર વસ્તી વધારો, તો વસ્તી વધારાની ટકાવારી પ્રમાણ છે તમે સ્પષ્ટ રીતે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકો છો. તદુપરાંત દેશની અંદર ગરીબીની માત્રા કેટલી છે, કેવી છે, વિશ્વના જે દેશો છે તો વિશ્વના દેશોની સામે આપણા દેશની અંદર ગરીબીની માત્રા કેવી છે, સૌથી વધુ ગરીબ ધરાવતો વિશ્વનો દેશ કયો છે. તો આવી જે આંકડાકીય માહિતી આપણને મળેલી છે, આવી આંકડાકીય માહિતી આલેખ અને આકૃતિ દ્વારા આપણે વધુ એને સ્પષ્ટીકરણ કરી શકીએ છીએ. એટલે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખ આ બંનેનું પ્રાધાન્ય વધુ જોવા મળે છે. તો આવી ઘણી બધી આર્થિક ઘટનાઓ તમને ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મેં તમને 2 ઘટના કીધી. વસ્તી વધારો છે, ગરીબી છે, ભાવ વધારો છે. તદુપરાંત જોઈએ તો આવકની અસમાનતા છે, બેરોજગારી છે. આ તમામ પ્રકારની જે આર્થિક ઘટનાઓ આ ઘટનાઓને વ્યવસ્થિત રીતે સમજવા માટે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે. અને આપણે વાત કરીએ તો આંકડાઓ વગરની જીવનની આપણે કલ્પના જ નથી કરી શકતા. આંકડાઓ સામાન્ય રીતે કેટલા વાગ્યા, કેટલો પગાર છે, રોજિંદા જીવનની અંદર પ્રત્યેક દિવસની અંદર તમારો રોજિંદો ખર્ચ કેટલો છે. તો આવી વિભિન્ન પ્રકારની બાબતો એ તમે આકૃતિ અને આલેખ દ્વારા બહુ વધુ સારી રીતે સમજી શકો છો. ઘણી વાર તમે જુઓ તો આકૃતિની અંદર અને આલેખની અંદર એવા સ્કેલ આપેલા હોય છે, બધા. તો વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના સ્ટુડન્ટ અને વાલીઓ છે તો આ જે રિક્ટર સ્કેલ છે એ સમજી જ નથી શકતા. અમુક ઘટનાઓ છે એ સમજી જ નથી શકતા, અમુક માહિતી છે સમજી જ નથી શકતા. એટલે એને સરળ બનાવવા માટે એક માધ્યમ નક્કી કરવામાં આવ્યું અને એ માધ્યમ છે આકૃતિ. એટલે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખ ખૂબ જ અગત્યના છે.
એટલે સૌથી પહેલા પ્રકરણની અંદર આકૃતિ અને આલેખ છે એ બહુ સારી રીતે સમજાવવામાં આવ્યો છે. બીજી વાત કરી દો વિદ્યાર્થી મિત્રો કે આલેખ કે આકૃતિ તમને જાણો છો કે 5 માર્કમાં પ્રશ્ન પૂછાય. આપણો લાસ્ટ 48મો પ્રશ્ન પર આલેખ અને આકૃતિ કાલે આકૃતિ બરાબર છે. ત્યારે ખાસ કાળજી રાખવી કે આકૃતિ કે તમે જ્યારે આલેખ બનાવો છો એના માર્ક કેટલા છે? 2.5 માર્ક છે. અને આની જ્યારે તમે સમજૂતી અથવા તો તમે એનું વિશ્લેષણ નથી કરો છો ત્યારે એના માર્ક કેટલા છે? 2.5 છે. આમ થઈને ટોટલ 5 માર્ક થાય છે. એટલે ખાસ આની તકેદારી રાખવી કે ભાઈ તમને એમ કે 5 માર્કનો આલેખ પૂછીને આવ્યો આપણે આલેખ બનાવી નાખીએ, નહીં ચાલે. એના તમને 2.5 માર્ક જ મળશે. એટલે આલેખની સાથે એનું વિશ્લેષણ કરવું ફરજિયાત છે. જો એનું વિશ્લેષણ તમે નહીં કરો તો એ આલેખના તમને અડધા માર્ક મળશે, પૂરા 5 માર્ક નહીં મળે. એટલે ખાસ એની તકેદારી રાખવી. 100% પ્રતિ વર્ષ એક આલેખ કે આકૃતિ પૂછાય છે. બીજી વાત કરી દો કે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ પ્રકરણનું નામ છે. આ પ્રકરણની અંદર આપણે માત્ર વિદ્યાર્થીઓ છે ને આલેખ અને આકૃતિ દોરતા શીખવાનું છે. આ પ્રકરણમાંથી કોઈ ચોક્કસ આકૃતિ કે આલેખ નહીં પૂછે. આપણે આમાં ખાલી શું કરવાનું છે? દોરતા શીખવાનું છે. આલેખ કે આકૃતિ હું છેલ્લા 3 વર્ષના સર્વે કરું, આપણા ન્યૂ કોર્સ બદલ્યા પછીની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષનો સર્વે કરું તો આકૃતિ અને આલેખ છે સામાન્ય રીતે ચેપ્ટર નંબર 7 અથવા ચેપ્ટર નંબર 11 માંથી પૂછવામાં આવે છે. સામાન્ય રીતે 3 વર્ષનો હું સર્વે કરું, 3 વર્ષના તમે બોર્ડના પેપર જોજો તો તમને માલુમ થશે કે આકૃતિ કે આલેખ જે 5 માર્કનો પ્રશ્ન છે એ કેમાંથી કાઢેલો છે. તો કે ચેપ્ટર 7 માંથી કાઢેલો છે, તો પછી ચેપ્ટર 11 માંથી કાઢેલો છે. ચેપ્ટર 1 માંથી આવો કોઈ પ્રશ્ન આવતો નથી. બરાબર છે. ચેપ્ટર 1 ની અંદર આપણે શું કરવાનું છે કે આકૃતિ અને આલેખ કેમ દૂર એની જ માહિતી આમાં છે એ આપવામાં આવી છે. ચાલો તો હવે આપણે ટોપિકને સેજ આગળ વધારીએ. તમને ખબર પડી ગઈ કે ભાઈ આમ મામૂલી જનતાને આંકડાકીય માહિતી સમજાવવી બહુ મુશ્કેલ છે, અને એ પણ આપણા ભારત જેવા દેશમાં જ્યાં શિક્ષણનું પ્રમાણ નીચું છે વિશ્વના વિકસિત દેશોની સરખામણી, ત્યારે આકૃતિ અને આલેખ છે એ બહુ ઉપયોગી સાબિત થાય છે. હવે આપણે વાત કરશું કે ભાઈ આકૃતિ અને આલેખ છે. સૌથી પહેલા આપણે વાત કરશું આકૃતિ વિશે. આકૃતિ એટલે શું? કે ભાઈ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એક માર્કમાં પૂછવાનું હોય કે આકૃતિ એટલે શું? જાણો છો આમાં 1 માર્કનો પ્રશ્ન આવશે ત્યારે લખવું કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એટલે આકૃતિ જે માહિતી તમને અવલોકિત રીતે મળેલી છે એને તમારે ચિત્રમાં વ્યક્ત કરવાની છે. તો આવી જે આકૃતિ છે એને આપણે શું કહીએ છીએ? આકૃતિ. ટૂંકમાં અવલોકિત માહિતી શું કરવાનું છે? ચિત્ર દ્વારા રજૂઆત કરવાની. આલેખ અને આકૃતિ વચ્ચે તફાવત પણ પૂછાય. આપણે આ 2 ભણવાના છે, આકૃતિ છે અને આલેખ છે. હવે આકૃતિમાં બીજી વાત શું છે કે આકૃતિ
દોરવા માટે સ્કેલ માપ લેવામાં મન ફાવે એટલે તમે આકૃતિ જે બનાવી છે આકૃતિ દોરવા માટે શું લેવામાં આવે છે કે સ્કેલ માપ જરૂરી છે. હવે સ્કેલ માપ વગરની જો તમે આકૃતિ બનાવો સ્વાભાવિક છે તો એ આકૃતિની અંદર શું જોવા મળશે કે આકૃતિની અંદર છે વિવિધ પ્રકારની ખામી જોવા મળે. ઘણી વાર સ્ટ્રોંગ ગેપ મોટો કરી નાખ્યો, ટૂંકો કરી નાખ્યો, આવું બન્યું. બરાબર. એટલે આકૃતિ છે ચોક્કસ શાના આધારે લેવાય તો કે સ્કેલમાં. સામાન્ય રીતે આપણે 1 સેમી બરાબર અહીંયા ટકાવારી પ્રમાણે લખીએ 10%. બરાબર. સ્વાભાવિક છે એકમ હોય તો લખીએ કે 50 એકમ પછી જે આપણે સામાન્ય રીતે કેમાં આપણે માપ લઈએ છીએ કે આપણે સેમીમાં લઈએ છીએ. ઘણી વાર આંકડાકીય માહિતી આમાં મોટી આપી વ્યાપક થાય તો આકૃતિ આખા પેજમાં મોટી જમ્બો ન બનાવે કે હાલો પેજની બહાર નીકળી જાય કે 2 પિંક પેજ એવી આકૃતિ નથી બનાવવાની. ત્યારે શું કરવું કે ત્યારે તમારે સ્કેલ માપ છે એમ કોઈ વધારી દેવાનું. દાખલા તરીકે 1 સેમી છે 2 સેમી લઈ લો. ધોરણ 11 ની અંદર આપણે આકૃતિ દોરતા શીખી ગયા છીએ. આકૃતિ દોરતા પણ શીખી ગયા છીએ, આલેખ દોરતા પણ શીખી ગયા છીએ. લગભગ પ્રશ્ન ન થાય. અને એમાં આપણું કોમર્સનું પેકેજ છે બહુ સારું છે. આકૃતિ અને આલેખ જો આપણે જે આલેખ ભણીએ છીએ તો એ સામાન્ય રીતે એ આલેખ તો આંકડાશાસ્ત્રમાં આવે. સારી વાત એ છે આંકડાશાસ્ત્રની અંદર પણ આપણે છે એ આલેખ ભણીએ છીએ. એટલે આ તો આપણે રિવિઝન થાય. સારી વાત છે, આવડવું જરૂરી છે. જેમ કે 5 માર્કમાં આવે એટલે આકૃતિની અંદર સૌપ્રથમ લખવાનું થાય તો સામાન્ય રીતે આકૃતિ એટલે શું એવી માહિતી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આલેખમાં એ પણ થશે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એટલે આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે. બીજી વાત, આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. તમને એમ થાય કે આકૃતિ બનાવી છે આમાં તો આપણે હવે આંકડાશાસ્ત્રનું જ્ઞાન નથી, હવે શું કરશું? તો આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની આમાં જરૂરિયાત નથી. સ્કેલમાં લઈ અને તમે આકૃતિ દોરી શકો છો. એના માટે જરૂરી નથી કે હવે આંકડાશાસ્ત્ર શીખવું પડશે. આપણે આકૃતિ બનાવી તો આમાં આંકડાશાસ્ત્રના શું જોઈએ? આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત લઈ આપણે એવું સમજતા હોઈએ, પણ એવું હોતું નથી. તો ઊંડા જ્ઞાનની આમાં કાંઈ જરૂરિયાત નથી. ખાસ કરીને આકૃતિ જ્યારે દોરવામાં આવે ત્યારે આપેલી માહિતી કેવી હોય કે ભાઈ આપેલી માહિતી અસતત હોય. અસતત માહિતી તો જ્યારે માહિતી તમને આપવામાં આવી છે એ અસતત હોય છે. આંકડાઓ આપવામાં આવ્યા છે, આંકડાઓ ચોક્કસ નથી હોતા. 25, 50, 100, 100, 500, 1000, 42, 43, 44 બરાબર. જે આંકડાકીય માહિતી તમને જે મળેલી છે એ આંકડાકીય માહિતીને આધારે તમારે જ્યારે આકૃતિ બનાવવાની થાય અને જે માહિતી મળી છે કેવી છે? અસતત છે. એટલે કે આંકડાઓ ચોક્કસ હોતા નથી. એ અરસાની અંદર છે તમારે પસંદગી શું કરવી પડે કે આકૃતિની પસંદગી કરવી પડે. આંકડાઓની આલેખની પસંદગી ન કરી શકાય. કે તમને જે આપેલી માહિતી છે એ માહિતી કેવી છે કે માહિતી અસતત છે. એટલે કે એમાં જે આંકડાઓ આપેલા છે આંકડાઓ ચોક્કસ નથી હોતા. તો આવા અરસાની અંદર તમે લોકો શું કરી શકો છો કે તમે લોકો છે કે જે આકૃતિ બનાવો છો આલેખ કરતા આકૃતિની પસંદગી વધુ
એટલે જે માહિતી મળેલી છે તો માહિતી અસતત હોય તો એમાં આકૃતિ છે એ વધારે અનુકૂળ આવે છે. તદુપરાંત સ્પષ્ટ સ્વયંભૂ માહિતી માટે છે એ આકૃતિ દોરવામાં આવે છે. આના માટે કોઈ એવા ઊંડા આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત નથી કે ભાઈ આમાં મોટું આંકડાશાસ્ત્રનું જ્ઞાન જોઈએ. કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોય તો જ આપણે આકૃતિ બનાવીએ છીએ, નહીં એવું નથી. આમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની છે એની જરૂરિયાત નથી. આંકડાશાસ્ત્રનો આમાં અભ્યાસ કરવો પડતો નથી. બરાબર છે? એટલે આમ આકૃતિ છે એ સ્વયં સ્પષ્ટ માહિતી માટે શું છે? સ્વયં સ્પષ્ટ માહિતી માટે છે એ દોરવામાં આવે છે. આના માટે કોઈ સ્પેશિયલ તમારે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી હોય તો આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત રહેતી નથી. એકદમ સ્પષ્ટ માહિતી આપેલી હોય તો સ્પષ્ટ માહિતી માટે આકૃતિ છે દોરવામાં આવે છે. તદુપરાંત બીજી વાત જોઈએ કે આપણે વિજ્ઞાપનની વાત કરીએ. ઘણી બધી કંપનીઓ છે શું કરે છે પોતાની વિજ્ઞાપન એટલે કે પોતાની જાહેરાત, તો પોતાની જાહેરાતો આપવા માટે પોતાની પ્રોડક્ટ ને આમ કહીને કે આકર્ષણ બનાવવા માટે આકૃતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. બરાબર છે? પોતાની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને આધારે શું થાય કે પ્રોડક્ટના આધારે પોતાનું વેચાણ વધે અને સારામાં સારું એનું માર્કેટિંગ થાય. તો એ હેતુથી વિજ્ઞાપન કંપનીઓ શું કરે છે કે પોતાનું આકર્ષણ ઊભું કરવા માટે તદુપરાંત તમે જો રાજ્યને કોઈ માહિતી પૂરી પાડવી હોય કે ભાઈ રાજ્યની અંદર ગરીબી કેવી છે, રાજ્યની અંદર વસ્તી વધારો કેવો છે વગેરે અમુક સંસ્થાઓ છે, સંસ્થાઓને માહિતી આપવા માટે, સંસ્થાઓ પાસેથી માહિતી લેવા માટે આ વગેરે પાસાઓને અનુલક્ષીને આકૃતિનો છે એ વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો ફરીથી અર્થશાસ્ત્રની અંદર આલેખ, એમાં આપણે જે ટોપિક સમજવાનો છે એ ટોપિક એ છે કે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ બંને સમજાવવાના છે. બંને વચ્ચેનો બધા તફાવત પૂછે એટલે તમને વાત કરી હતી કે આગામી વર્ષ દરમિયાન આમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો કે આકૃતિ અને આલેખનો તફાવત રજૂ કરો ત્યારે આપણે એક વાત કહીમાં આવશે કે આકૃતિ છે એ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. તદુપરાંત આકૃતિ દોરવા માટે સૌથી પહેલા તો સ્કેલ માપ લેવામાં આવે છે. સ્કેલ માપની આપણે વાત કરી. વિધાઉટ સ્કેલ માપે આકૃતિ ક્યારે દોરી શકાય નહીં. તો આકૃતિ દોરવા માટે શું લેવામાં આવે છે? સ્કેલ માપ લેવામાં આવે છે. તદુપરાંત આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત નથી. તમને આંકડાશાસ્ત્રનું ઉપર છેલ્લું જ્ઞાન હોય તમારી પાસે તો તમે આકૃતિ છે સમજી શકો છો, આકૃતિ દોરી શકો છો. અને ભારતની અંદર આમ જનતાને આવી બધી આર્થિક ઘટનાઓ તમારે સમજાવી, વસ્તી વધારો છે, ગરીબી છે, ભાવ વધારો છે, આવકની સમાનતા છે, બેરોજગારી છે, તો આવી બધી બાબતો જો એને સમજાવી હોય તો આવી બધી બાબતો એ તમે કોના મદદથી સમજાવી શકો છો? તો કે તમે આકૃતિની મદદથી છે સમજાવી શકો. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે રજૂ થાય છે. સ્વયં સ્પષ્ટ એકદમ ચોખ્ખી માહિતી હોય તો એ ચોખ્ખી માહિતી માટે છે એ આકૃતિ છે એ રજૂ થતી હોય છે. આકૃતિની અંદર જે માહિતી છે એ આપેલી હોય, અસતત માહિતી આપેલી હોય. ખાસ યાદ રાખજો આ પોઈન્ટમાં, સતત માહિતી નહીં પણ કેવી વર્ગીકૃત, અસતત જે વર્ગીકૃત નથી. આવી જ્યારે માહિતી આપેલી હોય ત્યારે આપણે શું દોરી શકીએ છીએ? ત્યારે આપણે આકૃતિ દોરી શકીએ છીએ. બરાબર છે? અને ખાસ આકૃતિ દોરવા માટે જાહેર કંપનીઓ છે એ વિજ્ઞાપનના માધ્યમથી પોતાની જે પ્રોડક્ટ છે એને વધુ આકર્ષક બનાવવા માટે તથા
રાજ્યને માહિતી પૂરી પાડવા માટે. તદુપરાંત વાત કરું તો જાહેર સંસ્થાઓ ઘણી બધી છે જે લોકકલ્યાણના કાર્યો કરે છે, તો એ આકૃતિનો વ્યાપક રીતે શું કરે છે કે વ્યાપક રીતે એનો ઉપયોગ કરે છે. તો આજે આપણે સૌથી પહેલાં જે શીખા એ શીખા શું કે સૌથી પહેલાં તો આકૃતિનું મહત્વ કેવું છે એ થોડી ઘણી આપણે વાત કરી. તદુપરાંત આકૃતિની અંદર શું શું આવે છે. હવે આના પછીના ટોપિકની આપણે જે વાત કરવાના છીએ એ આપણે કોની વાત કરવાના છીએ તો કે ભાઈ આલેખની વાત કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોયા પછી હવે આપણે આલેખની ચર્ચા કરવાના છીએ. આપણે આકૃતિની વાત કરી એ જ રીતે હવે આપણે આલેખની વાત કરીશું. બરાબર. હવે આલેખ અને આકૃતિ તમે કોઈ પણ પેજ ઉપર તમે દોરી શકો છો. આલેખ હંમેશા યાદ રાખો કે આલેખ હંમેશા ગ્રાફ પેપર ઉપર દોરી શકાય છે, કારણ કે તો જ તમને એમાં ચોક્કસ સ્કેલમાં મળે. હવે આજે આપણે વાત કરવાના છીએ આલેખ વિશે વાત કરવાના છીએ કે આલેખ અર્થશાસ્ત્રની અંદર શું કામગીરી ભજવે છે. હવે આલેખ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ. અવલોકિત જે માહિતી છે એ માહિતીનું કોના દ્વારા કે ભાઈ ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ એને આપણે શું કહીએ છીએ કે એને આપણે આલેખ કહીએ છીએ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ. સેમ વસ્તુ આકૃતિમાં એ છે. આકૃતિ શું છે તો કે આકૃતિની અંદર એ છે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ. આલેખમાં પણ શું છે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ. એટલે આલેખ હોય કે આકૃતિ, બંનેમાં અવલોકિત જે માહિતી છે એનું ચિત્ર દ્વારા શું થાય છે તો ચિત્ર દ્વારા છે એ પ્રતિનિધિત્વ થાય છે. બરાબર. આકૃતિ હોય કે આલેખ હોય બંને માટે સેમ પડે છે. હવે બીજી વાત આકૃતિની કે આકૃતિ દોરવા માટે સ્કેલ માપ લેવામાં આવે છે. બરાબર. તો આલેખ દોરવા માટે પણ આપણે તફાવતની દ્રષ્ટિએ જોશું. અત્યારે બે મુદ્દા આપણે તફાવતની દ્રષ્ટિએ જોઈએ છીએ. આના સૌથી પહેલા આપણે આકૃતિ વિશે ભણી ગયા. એમાં આપણે આકૃતિમાં શું જોયું? આકૃતિની વ્યાખ્યા. કે આકૃતિ એટલે શું કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એ જ રીતે આલેખમાં પણ શું આવે છે? અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આકૃતિની અંદર બીજો પોઈન્ટ એ હતો કે આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે. સેમ સિચ્યુએશન આલેખમાં પણ છે કે જ્યારે તમે આકૃતિ બનાવો છો ત્યારે તમે શું લો છો કે સ્કેલમાં. એ જ રીતે આલેખની અંદર પણ શું લેવામાં આવે છે કે એવી રીતે આલેખની અંદર પણ સ્કેલમાં જરૂરી બને છે. સ્કેલ માપ વગર કદી આલેખ કે આકૃતિ બની શકે નહીં. હવે બીજી વાત એ કે આલેખ માટે જે વપરાશની માહિતી છે એ સ્વયં સ્પષ્ટ હોતી નથી. બરાબર. આલેખ માટે વપરાતી જે માહિતી છે પહેલામાં સ્વયં સ્પષ્ટ માહિતી હોય છે આકૃતિની. તો આલેખમાં ખાસ કાળજી રાખવી કે આલેખ માટે વપરાતી માહિતી એ સ્વયં સ્પષ્ટ નથી હોતી. તમારે એ માહિતીને સ્વયં સ્પષ્ટ કરવી પડે છે અને ત્યાર પછી તમારે એ માહિતીને કેમાં રજૂ કરવી પડે છે? ત્યાર પછી તમારે એ માહિતીને આકૃતિ અથવા તો આલેખની અંદર છે એ રજૂ કરવી પડે છે. બરાબર છે. આ યાદ રાખજો. આપણે આકૃતિની વાત કરી, આલેખની વાત કરી. હવે આકૃતિની અંદર શું હતું કે આકૃતિની અંદર
આકૃતિની અંદર આપણે શું ભણ્યા કે જે માહિતી આપવામાં આવેલી છે કે જે માહિતી ઉપલબ્ધ છે એ માહિતી જ્યારે અસતત હોય ને ત્યારે તમે શું બનાવી શકો છો? ત્યારે તમે આકૃતિ બનાવી શકો છો. આલેખમાં આવું નથી. આલેખમાં કે જ્યારે માહિતીને અસતત આવૃત્તિમાં દર્શાવી હોય, બરાબર છે? કેવી રીતે સતત બોલ્યો, માહિતીને સતત આવૃત્તિમાં જ્યારે દર્શાવી હોય ત્યારે સામાન્ય રીતે છે એ શું દોરવું પડે છે? તો કે આલેખ બનાવવું પડે છે. હવે મેં તમને આકૃતિની વાત કરી છે. આકૃતિની અંદર અસતત માહિતીને આધારે તમે શું રજૂ કરી શકો છો? તો કે તમે આકૃતિ બનાવી શકો છો. અને આલેખમાં ખાસ કરીને તમને બંનેના ભેદ રજૂ કરું, સમજવામાં એકદમ સરળતા રહેશે કે જ્યારે આલેખની અંદર માહિતી કેટલી હોય કે માહિતી જ્યારે સતત આપવામાં આવી હોય ક્રમબદ્ધ 1 4 બરાબર, જ્યારે માહિતી તમને કેવી આપવામાં આવી હોય, સતત માહિતી તમને પૂરી પાડવામાં આવી હોય ત્યારે તમે શું રજૂ કરી શકો છો? જ્યારે તમે આકૃતિ છે એ રજૂ કરી શકો છો. તમે સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ તમે જ્યારે દોરો ને ત્યારે એમાં આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર છે. સમજો, આકૃતિ તમે જ્યારે દોરતા હો તો એમાં તમારે માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત ઊભી નથી કે હા આકૃતિ બનાવી છે, આંકડાશાસ્ત્રનું જ્ઞાન જોશે નહીં. પણ હા, જ્યારે તમે આલેખ બનાવો છો કે આલેખની રચના કરો છો ત્યારે તમારી પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન અનિવાર્ય રીતે હોવું જોઈએ. બાકી તમારો આલેખ છે એ અટપટો થાય. બરાબર, આકૃતિની અંદર આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત નથી. પણ જ્યારે આલેખની વાત આવશે ત્યારે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની શું રહેશે? જરૂરિયાત રહેશે. આમ આંકડાશાસ્ત્રનું જ્ઞાનની વાત કરી એ આલેખમાં શું છે કે આલેખમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. જ્યારે આલેખની વાત આકૃતિની વાત કરીએ, આલેખમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. આલેખની અંદર આંકડાશાસ્ત્રના જ્ઞાનની કોઈ એવી જરૂરિયાત નથી. તમારે બહુ ઊંડાણપૂર્વક એવી જરૂરિયાત નથી. બરાબર છે. બીજી વાત છે કે સ્કેલ માપની વાત કરી કે સ્કેલ માપ વગર કદાપી આકૃતિ પણ દોરી શકાતી કે સ્કેલ માપ વગર કદાપી તમે આલેખ છે તો એ આલેખ પણ દોરી શકતા નથી. એટલે સ્કેલ માપ શું છે કે આલેખની અંદર જરૂરી છે. તમે આલેખ વગર સ્કેલ માપ વગર તમે કદાપી આલેખ પણ ન બનાવી શકો. એ સ્કેલ માપ વગર તમે આકૃતિ છે તો આકૃતિ પણ છે એ તમે દોરી શકતા નથી. હવે બીજી વાત તો એ છે કે આકૃતિ છે ને તમે કોઈ પણ પેજની અંદર દોરી શકો છો. તમારી એક કોરો પેજ છે, હા, એકદમ બ્લેન્ક, કાંઈ નથી. તો એવા કોરા પેજની અંદર તમે આકૃતિ બનાવી શકો. પણ આલેખ નહીં બને. આલેખ માટે તમારે શું જોશે કે આલેખ માટે તમારે ગ્રાફ આપવો છે. એટલે એક બાબત આ નોંધ કરજો કે આલેખ દોરવા માટે કોનો ઉપયોગ થાય છે? ગ્રાફ પેપર છે. ગ્રાફ પેપરનો ઉપયોગ થાય છે. કેમ કે ગ્રાફ પેપરનો ઉપયોગ એટલા માટે કરવો પડે છે કે એની અંદર શું જોવા મળે છે? એની અંદર ચોક્કસ ને ચોક્કસ છે કે સ્કેલમાં લેવો પડે છે. સંશોધનકારો છે, અર્થશાસ્ત્રના તજજ્ઞો છે, મહાન આંકડાશાસ્ત્રીઓ છે. આ બધા જ વિદ્વાનો શું કરે છે કે આ બધા જ વિદ્વાનો છે સામાન્ય રીતે શું કરે છે કે ગ્રાફ પછી
સંશોધકોની વાત કરીએ, બરાબર, આપણા શાસ્ત્રીઓની વાત કરીએ, અર્થશાસ્ત્રીઓની વાત કરીએ, આ બધા છે એ ગ્રાફ પેપરના માધ્યમ દ્વારા પોતાની આપેલી જે માહિતી છે, બરાબર છે, જે સતત આવૃત્તિમાં રજૂ થઈ છે, તો આવી માહિતીને સરળતા રીતે આલેખનો ઉપયોગ કરીને એ વધુ સ્પષ્ટ બનાવે છે, બરાબર છે. તો ખાસ કરીને આલેખ દોરતી વખતે પણ ઉપયોગ થાય છે કે આલેખ દોરતી વખતે છે એ ગ્રાફ પેપરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને સામાન્ય પ્રજાની ખાસ વાત કરીએ કે સામાન્ય પ્રજા છે, સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ શક્ય નથી. એટલે કે સામાન્ય પ્રજા માટે જે માહિતી આપણે આપવી હોય તો એ તમે આકૃતિની મદદથી આપી શકો. આલેખ છે એ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે નથી, પણ ઉચ્ચ શિક્ષણમાં આલેખ ઉપયોગી સાબિત થાય છે. ઉચ્ચ અભ્યાસ અર્થે માહિતીને વધુ સ્પષ્ટ કરવા માટે આલેખ છે એ વધુ ઉપયોગી થાય છે. બાકી સામાન્ય પ્રજા માટેની આપણે વાત કરીએ, બરાબર, કે સામાન્ય પ્રજા માટે ખાસ કરીને આલેખ શું છે ઉપયોગી નથી. સામાન્ય પ્રજા માટે છે આલેખનો કોઈ ઉપયોગ થતો નથી. તો આજે આપણે આકૃતિ અને આલેખ બંને વચ્ચેનો ભેદ શું છે એ સમજ્યા, બંને વચ્ચેનો તફાવત સમજ્યા, તદુપરાંત આલેખ શું છે અને આકૃતિ શું છે, આ બંને બાબતો આપણે શું કહી રહ્યા છીએ કે ભાઈ બંને બાબતો આપણે સમજ્યા છે કે આલેખ કોને કહેવાય અને આકૃતિ કોને કહેવાય. મેં વાત તમને કરી હતી કે ભાઈ આજે અર્થતંત્રની અંદર બનતી અનેક આર્થિક ઘટનાઓ, એ આર્થિક ઘટનાઓ અને આ આંકડાઓની માયાજાળ, આ બધી બાબતને સમજવા માટે તમારી પાસે અર્થશાસ્ત્ર એવં આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. તદુપરાંત વાત રહી આલેખ અને આકૃતિની, તો આલેખ અને આકૃતિ સામાન્ય રીતે સામાન્ય જે પ્રજા છે એ આવી આર્થિક ઘટનાઓથી પરિચિત થાય, આર્થિક ઘટનાઓને વધુ સારી રીતે સમજી શકે તે માટે ખાસ કરીને આ બે વિષયોની અંદર આકૃતિ અને આલેખ છે એનો મહત્તમ ઉપયોગ થાય છે. વિભિન્ન પ્રકારની બનતી ઘટનાઓ, દેશની અંદરની આર્થિક સમસ્યાઓ, તો એનું સારી રીતે નિરૂપણ કરવા માટે આકૃતિ અને આલેખ છે એનો વ્યાપ, એનો ઉપયોગ આજે દિન પ્રતિદિન વધી રહ્યો છે. તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે માહિતી મેળવી એ માહિતીની અંદર આકૃતિ એટલે શું, આકૃતિ કઈ રીતે દોરવામાં આવે છે, આકૃતિના મહત્વના પાસા ક્યાં ક્યાં છે, તદુપરાંત આલેખ શું છે, કઈ રીતે દોરવામાં આવે છે, તેના વિભિન્ન પાસા ક્યાં છે તેની આપણે ચર્ચા કરી. તદુપરાંત આપણે એ જોયું કે આકૃતિ અને આલેખ આ બંને વચ્ચેનો માની લો કે તફાવત આવ્યો હોય તો આપણે બંને વચ્ચેનો તફાવત છે બહુ સારી રીતે સમજી શકીએ. તદુપરાંત બીજાને પણ આપણે સારી રીતે સમજાવી શકીએ, બરાબર. તો ખાસ આવી ભયંકર કોરોનાની મહામારીમાં તમારી સામે જે આંકડાઓ રજૂ થાય છે, પછી એ ગુજરાતના આંકડાઓ રજૂ થાય છે, આંકડાઓ સ્વયં સ્પષ્ટ હોતા નથી. હવે એને આલેખ કે આકૃતિમાં દોરવા હોય તો તમે ટેલિવિઝન પર તમે આખા સ્તંભ આકૃતિમાં જોઈ જ શકો છો કે ભાઈ ગુજરાતમાં અમદાવાદ છે તો એનો સ્તંભ બહુ ઊંચો ગયો છે. તો કે ભાઈ ઊંચો કેમ ગયો? તો કે ત્યાં કોરોનાના કેસ વધુ છે.
બરાબર. તો એ ગ્રાફ પેપર ઉપર એ તમે આલેખ સરળતાથી તમે સમજી શકો છો. બરાબર છે. તો આમ આપણે વાત કરી આજે આકૃતિ અને આલેખ. ફરીથી એકવાર ટૂંકમાં ફટાફટ જોઈ લઈએ. આલેખ અને આકૃતિ એટલે શું, બંનેની વાત કરશું. બરાબર. આલેખ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. હવે એ વ્યાખ્યા બેમાં આવશે. તમને પૂછે કે આકૃતિ એટલે શું, તોય તમારે શું લખવાનું? અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ. આલેખમાં પણ એ જ વ્યાખ્યા રહેશે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા થતું પ્રતિનિધિત્વ. આકૃતિની અંદર તમને પૂછે કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ જરૂરી છે? હા, આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. તેવી જ રીતે આલેખને પણ દોરતી વખતે તેમાં પણ સ્કેલ માપ લેવામાં આવે છે. પછી અમુક ટોપિક જે એકદમ નજીકના છે એની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની ઊંડી જરૂરિયાત નથી. તેમાં કે આકૃતિ અને આકૃતિ જ્યારે તમે દોરો છો ત્યારે તેમાં આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. પણ હા, જ્યારે તમે આલેખ દોરો છો એમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત રહેશે. બરાબર. આ પોઈન્ટમાં કેટલી સમાનતા છે. તદુપરાંત આકૃતિ માટે જે માહિતી મળેલી છે એ અસતત માહિતીને આધારે આકૃતિ બનાવી શકાય છે. કેવી માહિતી? એટલે અસતત. આલેખમાં માહિતી કેવી હોય તો કે સતત માહિતી. સતત માહિતીને આધારે સતત માહિતીનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે ત્યારે શું દોરવામાં આવે છે? ત્યારે આલેખ દોરવામાં આવે છે. એટલે બંનેની અંદર સ્કેલ માપ લેવાય છે. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ છે. અસતત માહિતી માટે શું દોરાય છે? કે અસતત માહિતી માટે આકૃતિ દોરી શકાય છે. અને સતત માહિતી માટે શું દોરાય છે? કે આલેખ દોરાય છે. આલેખ દોરતી વખતે આલેખમાં આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની છે એ જરૂરિયાત ઊંડી રહેલી છે. તદુપરાંત આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. આકૃતિમાં પણ સેમ એક પરિસ્થિતિ છે. તો તમે બંનેની અંદર દોરી શકો છો. બરાબર. તો સામાન્ય રીતે સારી વાત એ છે કે આકૃતિ જ્યારે દોરવામાં આવે ને, આકૃતિ કોણ દોરે? કે ભાઈ ઘણી વિજ્ઞાપન કંપનીઓ રાજ્યને માહિતી આપવી હોય, અમુક જાહેર સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓ છે રાજ્યને માહિતી મોકલવી હોય, કોઈ કંપનીઓ પોતાનું વિજ્ઞાપન પત્ર જાહેર કરે છે, જાહેરાત કરે છે, તો એ આકૃતિના માધ્યમથી લોકોને આકર્ષિત કરવાના પ્રયત્ન કરે છે. તો ત્યારે બહોળા પ્રમાણમાં આકૃતિનો ઉપયોગ થતો હોય છે. આલેખમાં આવું નથી. આલેખ છે કોઈ આમ જનતા માટે છે જ નહીં. ઘણી વાર અમુક વાર એક્ટર્સ વાળા ગ્રાફ જોતો, હા, તમે કાર્યક્રમ જોવો તો એમાં ગ્રાફ આવે. બરાબર. હવે તમે જોશો તો તમને કાંઈ ટકો જ નહીં. તમે ગમે એવા એજ્યુકેટેડ શિક્ષિત છો, કેમ કે એને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન અનિવાર્ય છે. એટલે આલેખ છે એ સામાન્ય પ્રજા માટે નથી દોરવામાં આવતું. બરાબર છે. આલેખનો ઉપયોગ કોણ કરે છે? કે ભાઈ તજજ્ઞો છે, પોતાની માહિતીને વિસ્તૃત કરવા માટે. સંશોધકો છે, આંકડાશાસ્ત્રીઓ છે, અર્થશાસ્ત્રીઓ છે. તો એ શું કરે છે? એનો મહત્તમ છે એ ઉપયોગ કરે છે. કોનો? કે આંકડાશાસ્ત્રની અંદર ખાસ કરીને આલેખનો. તો આજે આપણે આકૃતિ એટલે શું, તદુપરાંત આલેખ એટલે શું, બંને વચ્ચેનો તફાવત આપણે ભણ્યા. આના પછીના ટોપિકની અંદર હજી આપણે વિસ્તારપૂર્વકની ચર્ચા કરશું. ખાસ કાળજી રાખવી વિદ્યાર્થી મિત્રો. રેગ્યુલર હવે નિયમિત રીતે આપ સૌએ છે એ શાંતિથી બધા જ લેક્ચરો અટેન્ડ કરવા.
સિવાય આપણી પાસે હમણાં કોઈ રસ્તો છે નહીં. 1 સપ્ટેમ્બર સુધી હમણાં કોઈ સ્કૂલો ખુલે એવી કોઈ પરિસ્થિતિ સામે નથી દેખાતી. કોરોનાની આજે મહામારી છે તો દિન પ્રતિદિન આજે વિકટ અને વિકૃત સ્વરૂપ ધારણ કરતી જાય છે. તો આવા સમયની અંદર ઘરે બેઠા જો આપણે આવું ઓનલાઈન શિક્ષણ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણા જ્ઞાનની અંદર વધારો થશે. પોઝિટિવ સારું વિચારીએ કે ભગવાન બધું સારું કરી દે. આપણી મેડિકલ ટીમ છે આ બાબતે ઘણું બધું વર્ક કરે છે. તમામ જાહેર જનતા છે તો એનો સપોર્ટ સારો છે. એટલે હમણાં આપણે આ જે કપરા સમયમાંથી જે પસાર થઈ રહ્યા છીએ એના માટેનો અત્યારે ઓનલાઈન શિક્ષણ સિવાય આપણી પાસે બીજો કોઈ તબક્કો છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જેટલા લેક્ચર આવે છે કોમર્સના, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, તમામ લેક્ચર અટેન્ડ કરો. બધા જ લેક્ચરનું તમને હોમવર્ક મળે છે, બધા જ લેક્ચરનું તમને મટીરિયલ પ્રાપ્ત થાય છે. તો મટીરિયલ માટે અત્યારથી જ ઘરે બેઠા ફ્લેટબુક છે તૈયાર કરો. એટલે વેકેશન ખુલતાની સાથે આપણી મહેનત કેવી રહે તો ઓછી રહે. બહુ લાંબા ગાળાનું વેકેશન તમને મળ્યું છે, પ્લીઝ મહેરબાની કરીને એનો સદુપયોગ કરો. જીવનને ઉન્નતિ તરફ જાય એવા પ્રયાસ કરજો. કેમ કે સખત મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સના, સ્ટેટ, એકાઉન્ટ બધાના જ લેક્ચર વિડીયો કાયમના સંસ્થામાંથી 2 વિડીયો પ્રકાશિત થાય છે. તો એ બંને વિડીયો છે 1 વાર ને 2 વાર જો, 3 વાર જો, 4 વાર જો, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી જો. અત્યારે તો ઇન્ટરનેટની ને સેવાઓ પણ બહુ સસ્તી અને સુલભ બનાવાઈ છે. તો આપણે એનો વ્યાપક રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે મહેરબાની કરીને તમામ લેક્ચરો અટેન્ડ કરો, વધુ મહેનત કરો. ગત વર્ષનું રિઝલ્ટ ખૂબ સરસ આવ્યું એમ અમે ઈચ્છીએ છીએ કે આવનારા વર્ષ માટે પણ રિઝલ્ટને ધ બેસ્ટ કેમ બનાવવું એવા પ્રયત્નો અમારા તરફથી છે થઈ રહ્યા છે. પ્લીઝ અમને આ બાબતે સપોર્ટ આપો. તમારું નામ રોશન થશે, અમારું નામ રોશન થશે. તમે જેટલા આગળ પ્રગતિ કરશો એટલી જ ખુશી અમને મળશે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે તમામ લેક્ચરો છે સારી રીતે અટેન્ડ કરો. આજનો જે આપણો ટોપિક હતો એ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછીના ટોપિકની અંદર આપણે વિવિધ પ્રકારની જુદી માહિતી ભણશું. આ ચેપ્ટરની અંદર આલેખ દોરતા શીખશું, આકૃતિઓ દોરતા શીખશું. આલેખ જ ખાસ તો આપણે શીખવાના છે, એક જ આકૃતિ શીખવાની છે, બરાબર. તો ખાસ ત્યાર પછીની આપણે ચર્ચા છે એ આના પછીના લેક્ચરમાં કરશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.